હેલો મિત્રો, નમસ્કાર। એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, બરાબર, ખાસ કરીને ભૂલતા નહીં। બેઠે બેઠું પૂછાવાનું છે, કારણ કે આજે પણ રાજશાસ્ત્રમાં 2023નું જે પ્રશ્નપત્ર હતું એ બેઠે બેઠું પૂછાનું છે। તો આપણે શરૂઆત કરીએ। મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો ગ્રીક। મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? તો વાતાવરણ। તંદુરસ્ત અને તંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું એ અંગેનું માર્ગદર્શન કોણે આપ્યું છે? તો એ હંમેશા કઈ શાખા જોડે જોડાયેલું છે એનું માર્ગદર્શન? સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન। પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારનું નિરીક્ષણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? તો આંતરનિરીક્ષણ પદ્ધતિ। રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? તો મુલાકાત। સંશોધનના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય છે? તો વસ્તુલક્ષિતા। વિકાસને અસર કરતા પરિબળો કેટલા? તો વિકાસને અસર કરતા 2 પરિબળો। વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કેવો વારસો કહેવાય છે? પ્રભાવી। દુર્ગાદાન સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? 3। ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? 23। કેટલી હોય છે મિત્રો? 23। મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો? તો વર્ણન, સ્પષ્ટીકરણ અને આગ્રાહી। મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોને અને ક્યાં સ્થાપી? તો 1879માં વિલેમ વુન્ટે જર્મનીની અંદર। દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો ગાંધીનગર, લીજિંગ। 2 વ્યક્તિની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ? તુલનાત્મક પદ્ધતિ। સ્વતંત્ર પરિવર્તનની વ્યાખ્યા? તો પ્રયોગમાં જેની અસર તપાસવાની। વૃદ્ધિ એટલે શું? ઉંમર વધવાની સાથે શરીરના અવયવો વધે, જેને વૃદ્ધિ કહેવાય છે। વિકાસને અસર કરતા પરિબળો? વારસો અને પર્યાવરણ। પુખ્ય વય વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? 1.36 કિગ્રા। પણ મિત્રો, વિભાગ સી ચેપ્ટર લખેલા છે, ખાસ જોઈ લો, બરાબર। મનોવિજ્ઞાનનો શબ્દાર્થ, મૂલ્યાંકન પદ્ધતિ, પછી ફ્રોઈડના મનોજાતીય વિકાસની સિદ્ધાંતની અવસ્થા, પ્રગટ વારસો, સ્વાદુપિંડ, વિભાગ ડી શાલાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાનની સમજૂતી, સહભાગી નિરીક્ષણ, મનોવિજ્ઞાન કસોટીના લક્ષણો, કોહલરબર્ગનો સિદ્ધાંત। બધા એમપી પ્રશ્નો કાલના માટે છે, તો ખાસ કરીને આપણી ચેનલની નવા હોય, હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।